જય શ્રી કૃષ્ણ બધાને, જય માતાજી. વેલકમ ટુ માય મિની વ્લોગ. વ્લોગ નંબર 2. આ વ્લોગને હું નામ આપીશ એક કમોસમી વરસાદની સવાર. જી હા, વરસાદ તો કમોસમી છે, જેથી વ્લોગનું નામ પણ આ જ આપ્યું છે. સવારમાં ઉઠતાની સાથે સૌથી પહેલા પથારી સરખી કરીને હું ગઈ ધાબા પર. ટેરેસ પર જઈને જોયું ને, આ છે અમારા ગામ રતનપુર ગાયકવાડનો વરસાદી માહોલનો નજારો. આ વર્ષે ખબર નહીં શું થયું છે. શિયાળામાં પણ વરસાદ જોવાનો, ઉનાળામાં પણ વરસાદ જોવાનો અને કમોસમી વરસાદ તો સાથે ને સાથે. ભલે વેકેશન કરવા આવેલા લોકોને આ કદાચ હિલ સ્ટેશન જેવો માહોલ લાગતો હશે, સવાર ગમી હશે, પણ અમારા ધરતીપુત્ર ખેડૂતો છે ને, તેને આ કમોસમી વરસાદને કારણે બહુ જ નુકસાન થયું છે. વેલ, સવારમાં મમ્મીએ બનાવ્યો બધા જ માટે ચા ભાખરીનો નાસ્તો. ભાઈ શાંતિથી સૂતો હતો. મમ્મી મને કહે કે પાર્કિંગની સફાઈ કરી લે. જેવી બહાર નીકળીને અને ભાઈ આ ઠંડા વાતાવરણમાં કંઈ આળસ આવે, ઝાડુ પકડવાને બદલે હું સીધી સૂઈ ગઈ અને જેવી સૂતી એવો એક અવાજ આવ્યો. ફટાફટ ભાગી ગઈ કામ કરવા માટે. તુલસીજીની આવી હાલત જોઈને ખરેખર પહેલાં તો હું ગભરાઈ ગઈ. મને છે ને અમારા તુલસીજી સાથે બહુ જ પ્રેમ છે, પણ મારા મમ્મીએ કીધું કે વરસાદને કારણે છે ને બધા જ ઝાડવાની આવી જ કંઈક હાલત હશે, પણ કોરું વાતાવરણ થશે ને એટલે તારા તુલસીજી હશે એવા થઈ જશે. મમ્મીએ આવું કીધું ત્યારબાદ મને થોડી હાશ થઈ. ગામની બજારમાં સન્નાટો વરસાદને લીધે જોવા મળ્યો. મેં અને મમ્મીએ સાથે નાસ્તો કર્યો. ત્યાં સુધીમાં ભાઈ પણ નાહી ધોઈને ફ્રેશ થઈને આવી ગયા. બધા શાંતિથી બેઠા હતા. સમય થયો ઘરકામ કરવાનો. ભાઈ 2 દિવસથી હરવા ફરવાનું ચાલે છે. 2 દિવસના કપડાં બાકી છે, થોડું ઘરનું કામ બાકી હતું. બધું જ કામ કરીને, કારણ કે આજે છે ને મારે અને મારા બાપુજીને બહાર વલભીપુર જવાનું હતું. બધું જ કામ કરીને હું અને મારા બાપુજી આવી ગયા વલભીપુરની આ ગલીઓમાં. એક નજર ગઈ મારી એક જૂની ચાની દુકાન પર. મને અને મારા બાપુજીને છે ને ચા સાથે બહુ લગાવ છે, બહુ પ્રેમ છે. બસ બાપ દીકરે શાંતિથી ચાની ચુસ્કી લગાવી અને આપણી આદત પ્રમાણે આપણા વતનના લોકો સાથે વાતચીત. આ કાકાને કોણ કોણ ઓળખે છે મને જરૂરથી કમેન્ટ કરીને બતાવજો. મારું નામ રજાકભાઈ. લાલજીભાઈ પેલા અહીંયા હોટલ હતી ને, લાલજીભાઈ શેઠની જૂનામપુરની હોટલ. હા. સો બસ આવી જ સુંદર મજાની યાદો સાથે અને કંઈક નવી વાતો સાથે મારો મિની વ્લોગ અહીંયા પૂરો થાય છે. મારી સાથે જોડાયેલા રહેશો. વ્લોગ કેવો લાગે છે કહેતા રહેજો. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ. આપ સૌને જય માતાજી.